હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકાને તો જો યાર, કાકા તમે તો આખા હીરો બનીને આવ્યા છો. ગોરે ગોરે મુખડે તે કાલા કાલા ચશ્મા ટીન 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 ટીન. વેલ્ડિંગ નું ચાલુ કર્યું. આ વેલ્ડિંગ વાળાના ચશ્મા છે, ગોગલ્સ છે. અરે બાપ, આંખો આવી છે. મને નહીં આવી, સોસાયટીમાં બધાને આવી છે. પ્રોટેક્શન માટે પહેરી રાખું છું આખું. ગોરે ગોરે મુખડે તકા. હા, ખ્યાલ આવી ગયો. તો પછી બહુ ચાલ્યું છે પણ આ અવેરનેસ રાખો. આંખો ધોવાની, ટીપા નાખવાના, ગોગલ્સ પહેરવાના, હાથ નહીં અડાડવાનો. તું માનીશ, શું? મેં હમણાં સ્પીચ આપી. કોને? જેટલા પણ શું કહેવાય એને, કન્જન્ટિવાઇટિસ. હા, એ લોકોને મેં, જેટલા પેશન્ટ હતા ને 30 લોકો જેવા હતા, હા, એ લોકોને મેં અવેરનેસની સ્પીચ આપી. શું વાત કરો છો? એટલી ઇમોશનલ સ્પીચ હતી ને, એકના આંખમાંથી આંસુ આમ ટપકતા હતા. પેલા પણ કન્જન્ટિવાઇટિસ ના પેશન્ટ જ હતા એ લોકો, એમને આમ આંખમાંથી પાણી પડે. એવું છે? એમાં તમે તમારી જાતના આખા ઇમોશનલ સ્પીકર એવું માની લીધું? હવે આમ પાણી પડતું હતું એટલે લા. તો તમે તો ખરું આખું. આ તો કઈ એવું રાખ, વાંધો નહીં. પણ જો આપણે સ્પીચ આપી દીધી, પછી બીજા એક છોકરાને છે ને, એ સ્કૂલમાં એને રજા જોઈતી હતી, હા, તો સ્કૂલમાં લીવ એપ્લિકેશન લેટર લખી આપ્યો ઇંગ્લિશમાં. તેમાં હું લખ્યું મેં, રિસ્પેક્ટેડ મેડમ, હા, માય આઈ હેઝ કમ. આઈ એટલે મધર. મેં આ મરાઠીમાં લખું છું. અરે ઓકે, આઈ એટલે આંખો આંખો. તો પછી હા, માય આઈ હેઝ કમ સો આઈ વિલ નોટ કમ. આઈ કમ ને આઈ વિલ નોટ કમ એટલે? આ આઈ એટલે હું નહીં આવું એમ. અચ્છા, આઈ. My eye has come, so I will not come. If I come with my coming eyes, then everyone in school eye comes. એટલે પછી સ્કૂલમાં બધાને આંખો આવશે એમ ને? હા, પછી મેં કીધું everyone in school eye comes, then no one comes. So I will not come and all will come. એમ. એટલે હું નહીં આવું, બાકી બધા આવશે. હા, I will only come back when my coming eyes will go. હા, મને બરાબર તો બોલું છું. બરાબર. And then all will come without their eyes coming. કાકા, તને ખ્યાલ આવી ગયો ને તને? હા, મને આવી ગયો. આ બધું મેડમને ખ્યાલ આવવો જોઈએ, મહત્વનું એ છે. એ તો આવશે લા, પેલું ગીત વગા ઘરે ઘરે મુખડે. બસ લા યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. લા, ફોન આવ્યો કાકા. હા, લે. હેલો. હલો, હા, બોલ. શું છે પછી હવે જમવાનાનું કેવું કરવું છે? તું ના બનાવીશું, એ હું લેતો આવીશ મારી રીતે. કેમ એવું કહો છો? હવે આમ તો જો ગઈકાલનું પેલું આપણે જે બનાવ્યું હતું ને એ વધ્યું છે, તો પછી એ ગરમ કરીને ખાઈ લઈશું. શું બનાવ્યું તું એ તો કે, નામ તો બોલ. હવે એ ક્યાં, હવે જવા દો ને. કેન બધાને સંભળાય તે શું બનાવ્યું તું એમ. એમાં મારો વાંક નથી, ઓકે? લે. હું શાંતિથી રેસીપીની ચોપડીમાંથી જોઈને બનાવતી હતી, એમાં તમે અંદર રસોડામાં આયા, કંઈક હતપત કરી, એમાં ચોપડી પડી ગઈ. હા, તો હવે મને નથી ખબર કે હું શું બનાવતી હતી એમાંથી જોઈને. પછી હવે જે પાનું ખુલ્યું ત્યાંથી જ પછી મેં બીજું નેક્સ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું. એટલે તને ખ્યાલ આવ્યો? હા, કોક ભલતી બે રેસીપી ભેગી કરી નાખી, ગમે તે પાનું ખોલીને ચાલુ કરી દીધું. પણ મને યાદ નતું કે હું શું બનાવતી હતી. પછી હવે પેલું પાનું જ્યાંથી ખુલ્યું ત્યાંથી મેં કન્ટિન્યુ કર્યું. પણ આવું કરાય તને ખબર પડે? ભાઈ, ગાજરના હલવામાં તે પનીર નાખ્યા, એ પણ ફ્રાય કરેલા. ગાજરના હલવા યાર. પણ હવે જે હતું તે મેં કર્યું. ના કરાય. આખા લસણ નાખ્યા હતા, તે લસણની કડીઓ હતી, ફુદીનાની ચટણી નાખી. આ ડીશનું નામ શું આપવાનું મારે બોલ? મને શું ખબર. અને પછી તું એવું કહે છે કે વધ્યું છે તો ગરમ કરીને ખાઈ લઈશું. આખી સ્વીટ ડીશ હતી, એમાં તે પનીર ને લસણ ને શું બધું. હું આટલું બધું કરું છું તમારા માટે. પણ કેમ કરે છે તું? ઓછું કર અને સીધું કર. ગાજરના હલવામાં ફુદીનાની ચટણી નાખેલી, સારું કઈ નહીં, પણ હવે પનીર નાખેલા. તમે છે ને એક વાઈફને સમજો. એટલે નથી પડતી સમજણ, પણ હવે જે સમજી જાય છે ને એ બધા જુનાગઢ બેઠા હોય છે. કોઈ વેલ્યુ જ નથી મારી. કોઈ ખોટી ઇમોશનલ ના થાય. અને પેલું ફેંકી દેજે, ફ્રીજમાં ના મૂકતી પાછું. હેલો મેલ દીધો ને? હોતું હશે ગાજરમાં પનીર અને ફુદીનો ને બધું, લસણની કડીઓ. કઈ નહીં કાકા, મારી ત્યાં જમી લેજો. ચલો, એના માટે લઈ જવું પડશે ને યાર. હા, હું કરીશું. ચાલો બેસો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City વેલકમ બેક.
કાકા હા ભાઈ યુટ્યુબ પર અવધેશભાઈની કમેન્ટ છે અવધેશ અને એમણે ઇંગ્લિશમાં એવું લખ્યું છે કે એમની સાથે કેવું થાય છે એમની વાઈફ સાથે આર્ગ્યુમેન્ટ કે વચ્ચે હમણાં એવું કીધું કે યુ આર માય સ્ટ્રેન્થ હા તો એના વાઈફ કહે છે દેટ મીન્સ અધર વિમેન આર યોર વીકનેસ. એટલે હું કીધું આ એટલે અવધેશભાઈ એવું કીધું કે તું કે મારી તાકાત છે, હા તો વાઈફે એવું કીધું કે એટલે બાકી બધી સ્ત્રીઓ તમારી નબળાઈ છે એમ. હવે આ આડું ચાલવાનું નક્કી કરી જ દીધું હોય ને તેમાં કશું ના કરી શકે. જો અવધેશભાઈ એ જ કહે છે કે બોલ 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 જ કરે છે કે તો અવધેશ વેલકમ ટુ મેરિડ લાઈફ બકા. આમાં કે આ બહુ કોમન છે ભાઈબંધ. મેં પહેલાં પણ કીધેલું કે સ્ત્રીમાં એવું હોય 17,000 થી 20,000 એવરેજ શબ્દો બોલે છે પર ડે. આમ એમાંય તને જો વાતોડી મળી જાય તો આ આંકડો વધે. બરાબર. એમાં તને સંભળાવતી હોય તો આંકડો વધ્યા જ કરે. તો કરવાનું શું? સાંભળ્યા કરવાનું લે, બીજું શું કરાય. ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. ક્યાં વાત હે. આમાં ક્યાં બાત જેવું કશું નહોતું. એટલે ના બરાબર હે. પણ વાઈફને તમે જો આમ મનાઈ લો તો શાંત ના થઈ જાય? અઘરું છેલા. કેમ? કેમ કે ઘણી વાર એને પણ નથી ખબર હોતી કે કઈ વાતથી એ નારાજ છે. તો આપણને ક્યાંથી ખબર પડે યાર. એટલે અવધેશભાઈ આમાં બીજું કંઈ નહીં, તમારે આમાં ખાલી ટેવાવાનું છે બસ, બીજું કંઈ નહીં. બરાબર. પણ તો ઘણીવાર રાત્રે સૂતા સૂતા એવો વિચાર આવે હા કે સારું છે કે રાવણ એક પુરુષ હતો. રાવણ પુરુષ હતો એમાં સારું શું? 10 મોઢાવાળી સ્ત્રી હોત તો શું થાત? તું વિચાર કર. હવા વિચારો કરો. વિચાર કર તું ખાલી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. ફોન આવ્યો કાકા. બહુ લાગે તો. હેલો કિશોર છે. મારી ઘોડા જીવે. મુકુંદ દાદા બોલ. ક્યાં બોલતે હોય? શું વાત છે? ચાલે જ છે એમ ને? શું ચાલે છે? બોલો. અરે મારે છે ને એક આમ જીવો છો. આલા વચ્ચે ખાંસી હતી એમાં હું જીવો. હા એ બોલો, ચોખ્ખું બોલો. અરે એવું કહેતો તો હા પેલું કન્જંક્ટિવાઇરસ થયું છે. કન્જંક્ટિવાઇટિસ હા પેલું આંખનું આવે ને. તમને થયું છે? હા શું કરવાનું? એ 5-6 દાડામાં જતું રહેશે. કેમ આવું મને થઈ ગયું એકદમ. પણ તમે વિચાર કરો, તમે એ યુગમાં તમે ભગવાન શ્રી કૃષ્ણને જોયા, તમે ભગવાન શ્રી રામને જોયા. આપણા ખુદ અશ્વત્થામાં હતા તો તમે જોડે રમતા હતા. હોતું હશે. વાલ્મીકીને જોયા, તુલસીદાસને જોયા, ભગવાન ધન્વંતરીએ તમને દવા કરેલી. તું ચૂપ થઈ જા. એ બધા યુગનું તમે જોયું અને પછી એ યુગથી લઈને આ સદીમાં તમે જો અત્યારે પૂર જોયા, ભૂકંપ જોયા, જાતના નામના વાવાઝોડા જોયા, કોરોના જોયું, લોકડાઉન જોયું, 2000ની નોટ આવતી જતી જોઈ, છેલ્લા 250 રૂપિયા કેવું ટામેટા 250 મળતા હતા એ તમે જોયું. તો શું પણ હવે આ બધું તમે આંખો ફાડીને જોયું હોય તો પછી આંખો આવે ને યાર. આવું બધું જોવાથી આંખો આવે તો પછી તમારે ડાયરેક્ટ પર્સનલી ભગવાન ધન્વંતરીને પૂછવું પડે. મને કે હું તે મને ઓળખે છે એટલો જૂનો છું. ના જોજો ચાલુમાં જતા ના રે. મારું નામ આવે યાર આમાં. નહીં કશું થાય. તમે એમને ખાંસી આવે જ ખાલી. હું શું કહું છું? હા બોલો. આનું સોલ્યુશન શું છે? કેવું કરાવવું છે તમને? બોલો ને. કેવું એટલે? આનું અત્યારે સોલ્યુશન એટલું જ છે, પરમેનન્ટ સોલ્યુશન આપી દઉં. હા પરમેનન્ટ ફરીવાર ના થયું. આઈ ડોનેશન. આંખોનું દાન એમ? હા આઈ ડોનેશન કરાવી દો. એ તો મર્યા પછી થાય ને. હું એ જ કહું છું. હે એટલે એ કહું છું એટલે કેવું શાંતિથી ટાઈમ કાઢીને જાઓ હવે તમે એમ. મૂકી દે તું ફોન. નાલા તમને હું નાનું થયા કે મારો જીવ પડે છે એટલે બીજું કંઈ નહીં. તારો મૂકી દે ફોન. પણ કેમ નહીં જવાનું મને કહો તો. શું હવે બાકી રહ્યું જોવાનું? મૂકી દે ફોન. હેલો બાકી રહ્યું મૂકી દે છે. આ જો મૂકી દીધો. તમે જાઓ કરો છો. પણ લિમિટ હોય ને. હું જોવાનું બાકી રહ્યું છે હજુ. કઈ સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. હા વાંધો નહીં. એ તો આવી જઈશ ચાલ ને. હા તો હું કરતા કામમાં છું. હા ચાલ. હા કોણ હતું? આ તો ગામડેથી ગિરીશનો ફોન હતો કે સરપંચ સાહેબના છોકરાના લગ્ન લેવાના છે ને કે તમે આવજો એમ. અચ્છા ફ્રેન્ડ હતો તમારો?
અને આ સરપંચ હવે આમ મારા વડીલ જેવા જ છે પણ હવે એમનું શું કહેવાનું. કેમ હું થયું? સરપંચ સાહેબને એની ક્વોલિટી એવી છે કે એમને છે ને ઇંગ્લિશનું બહુ મહત્વ છે. ઇંગ્લિશ ભાષાનું એમ? બહુ. એકવાર તો હું થયેલું, મેં ગામડે હતો ને તો મને કે યાર કે કિશોર કે હવારે કે પેલો છાપાવાળો ખરો ને પેપર નાખતી કે ગુજરાતી છાપાને બદલે ઇંગ્લિશ છાપું નાખી ગયો. હા પછી? મેં કીધું પછી શું કરશો? હા તો કે બસ જો હવે રાત્રે 9 વાગ્યાની રાહ જોઉં છું, પીધા વગર આપણને ક્યાં ઇંગ્લિશ ફાવે છે કે. હવલા આમાં સરપંચ બહુ અઘરો છે. એના નાના નાના અમુક પેલા ટેણિયાઓને બધાને ઉદાહરણ કેવા આપે હા. કે એકવાર છે ને કે ઉંદેડી જતી હતી એના નાના નાના બાળકો સાથે. ઉંદેડીના બચ્ચા? હા, તો કે ઉંદેડી જતી હતી બાળકો સાથે તો અચાનક કે બિલાડીએ સામે આવી ગઈ. હા. તો ઉંદેડીએ શું કર્યું? આવું બોલી ઉંદેડી, વાવ 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 વાવ. હે? તો કે ઉંદેડી ભાવ 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 બોલીને તો બિલાડી જતી રહી કે. હા. પછી ઉંદેડીએ એના બચ્ચાઓને કીધું કે જોયું બેટા, એકાદ ફોરેન લેંગ્વેજ આવડે ને તો ફાયદો થાય. એટલે ઉંદેડી માટે ભાવ ભાવ ફોરેન લેંગ્વેજ એમ. બાપરે. આ ટાઈપનો સરપંચ એને કંઈક બહુ મહત્વ છે હે લેંગ્વેજનું. તમે જવાના છો? જવું તો પડે ને યાર. તો ગામડે બહુ મજા આવેલા. હું તારા મારા ભાઈબંધોને તને મલાઈશ. એમ? તમે ગામડે તમે જો હું દર વર્ષે જઉં છું બરાબર. હા. તમે મોહલ્લાના કોઈ પણ છોકરાના વરઘોડામાં જાઓ ને હા. એટલે તમને ખબર પડી જાય કે કોણે કોણે પીવાનું ચાલુ કરી દીધું. વરઘોડામાં બહુ પીએ એવું? નવા ઉમેરાય બધા. પણ એક વસ્તુ છે, તમે ગામડેથી પાછા આવતા હોય ને તો તમારી આંખમાં આંસુ હોય. પેલા લોકો રડે, ભાઈબંધો રડે. હા, એ તો આખું ઇમોશનલ તો થઈ જ જવાય ને યાર. આજે અમુક ભાઈબંધો પૈસા માંગે. એવું? એ ફિક્સ. એમ? લાઈને કે તું તો શહેરમાં રહે છે, તું તો કમાઈ જઈશ, તાર તો કે જમણા હાથમાં તલ છે એટલે તને તો પૈસાનો વાંધો જ નહીં. આવું બધું લોજિક કાઢે. પછી હું આપું પૈસા ઉધાર આપો? ઉધાર જો આમાં કેવું છે, હા. મિત્રોને એટલા જ પૈસા ઉધાર આપવા જેટલા ભૂલવાની તમારામાં ત્રેવડ હોય. પાછા નહીં જ મળવાના. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, યુટ્યુબ પર આ શૈશવ પ્રજાપતિ, હા શૈશવનો એવો મેસેજ છે કે કાકા મહેશ માટે એક છોકરી જોઈ છે, એમ મારો નંબર મોકલું છું, તમે એના ઉપર મારો કોન્ટેક્ટ કરો. લે આ તો ભગવાન મળ્યા લા. મને નવી લાગે છે, હમણાં જોઈ નાખી હશે. જે હોય એકવાર જોવામાં શું વાંધો છે. આ તો અરે શ્યોર શૈશવભાઈ, અને એનું ખરેખર કરાવો કેમ કે હવે આ અધીરો થયો છે. એવું છે? એ શું કરે, કોઈ પણ બ્યુટીફુલ છોકરીની પ્રોફાઇલ ખોલી હા. એના ફોટા નીચે લાઇક્સ અને કમેન્ટ્સ જોતો હોય. અચ્છા. 2,500 લાઇક્સ અને 800 કમેન્ટ્સ હોય ને તો પછી શું કે સીટ યાર કે આ નહીં પટે. અને 25 લાઇક ને 5 કમેન્ટ એવું કંઈક હોય ને તો કે આમાં હું ટ્રાય કરું કે. આવું બધું કરે છે હવે. શું વાત કરો? લોકો કહે ને કે દુનિયામાં સાચો પ્રેમ એકવાર થાય. હા. હું તો કહું છું માણસ નફ્ફટ હોવો જોઈએ તો 2-2 મિનિટે થાય. એટલે ગર્લફ્રેન્ડ એમને જે બનાવી છે હા એમાં એક્ઝેક્ટલી શું એમને કરવું જ શું? એટલે ખાલી ફરવા જવું છે, આમ બધા સાથે રહેવું છે, શું કરવું શું છે એમને? ના એને કેવું છે, હા. ગર્લફ્રેન્ડની જે બહેનપણીઓ હોય ને હા. એ બધી એને આમ જીજુ જીજુ કરીને બોલાવે ને એમાં એને બહુ મજા આવે છે. આમ બસ આવું કંઈક કહેતો તો મને. એમાં હું મજા આવેલા. હશે હવે. ના ના આને ગર્લફ્રેન્ડ આને છે ને સીધો પરણાઈને નાખો છે. બરાબર. કયા કયા લેવલના મેં એને ઉદાહરણ આપ્યા જ બોલ. કેમ, કેવા? મેં એને એકવાર તો એવું કીધું, મેં કહું કાજુ હોય ને કાજુ, હા. કાજુ ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ દાબેલીમાં સિંગની જગ્યા ના લઈ શકે. બરાબર. એમ ગર્લફ્રેન્ડ ગમે તેટલી સુંદર હોય બેટા, મેં કહું વાઈફની જગ્યા ના લઈ શકે. ક્યાં વાત હે, આ લેવલના ઉદાહરણ. પણ હવે એને જે સમજાય એ રીતે કીધું. તું મને ટોન્ટ ના મારી જા તું. ના ના, એ રીતે નથી કહેતો. એટલે પ્લીઝ આ શૈશવભાઈ તમે આ નંબર આપો, એટલે આનો નંબર હાલ. હા. બકાયદા તમારો કોન્ટેક્ટ કરીશ અને બ્રેક પછી હું શું કહું, મહેશને ફોન લગાડ ને. હા, ઓકે ઓકે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કોને લગાવી? તમે કીધું ને મહેશને ફોન કરજો. હા લગા ઉપાડે દારૂ. હાલો, કઈ જેલા કોને બે? બે હા જીજો, કેવું છે? શું કરે છે? હા તમને થયું હું કંચનભાઈ છે વાયસ.
હે હું બોલ્યો કંચન તો વાયરસ શું કે જલા મને નહીં ખ્યાલ. પેલો આંખનો વાયરસ આવે ને જીજુ કંજંક્ટિવાઇટિસ હા તો તને આંખો આવી જાય એટલે જ મેં પૂછ્યો તમને થયું પણ તને થાય એટલે મને શું લેવા થાય કમ ગઈકાલે આપણે વિડીયો કોલ તો કરેલો તે તમે મારી આંખમાં તો જોતા હતા તો વિડીયો કોલથી ના ચેપ લાગેલા હવે ડફોડ આ તો તમારી ચિંતા થઈ એટલે પૂછ્યું ઢીલો થઈ ગયો છે તું દવા કરી કે નહીં જીજુ આપણે છે ને દેશી નુસ્ખો અપનાવ્યો છે હું કર્યું એટલે જે ગુલાબજાંબુ હતા ને એ મેં ખાઈ ગયો પણ ચાસણી ખરી ને ચાસણી આંખમાં નાખી છે. ચાસણી નખાયેલા કોઈ દિવસ ઠંડુ પણ રહે ગળ્યું પણ રહે એમ લા કીડીઓ ચડશે કઈડી નાખો સુચાડી દેશે બુદ્ધિ વગર ના પણ કીડી માટે આપણી પાસે સોલ્યુશન છે પેલો ચોક આવે ને કીડી ભગાડવાનો ચોક કયો ચોકલા પેલું આવે ને પેલું સ્ટીક જેવું નહીં કાકા? હા તે ત્યાં ચોક આવે ને એ છે ને હું આમ સૂતો હોઈશ ને તેની આજુબાજુ આખો ચોક વડે લીટીઓ પાડી દઈશ એટલે પછી કીડી નહીં આવ્યા. અલા કોક સીઆઈડી વાળા લાશની પોઝિશન ચિતરીને ગયા હોય એવું લાગે. આ તો આ કંજંક્ટિવાઇટિસ ના સોલ્યુશન આવું તો મેં કોઈ દિવસ જોયું જ નહીં. હા મહેશ આ તો થોડુંક આમ અલગ કર્યું મેં. ચાસણી માસણી ના આંખો જતી રહેશે તને કહું દવા કર હરકી. હમણાં ટીપા તો મંગાયા જ છે મેં કરું છું વાંધો નહીં પણ સાંભળો ને જીજો હા હું બીજું શું કહું છું હું છે ફટાફટ બોલ. હમણાં એક છોકરી મળી મને હા એને હશે વાયરસ. આ ના હમણાં એના પહેલા મળી હતી મને એકદમ આમ તમને કહું લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જેવી. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જેવી એટલે આખું લાઈફ ટાઈમ એને મને 7 જન્મનું વચન આપ્યું છે એમ કે 7 જન્મ આપણે જોડે જ રહીશું એમ. એના લાઈફ ટાઈમ એચિવમેન્ટ કહેવાય. કઈ નહીં સાંભળો જ કરે. તો એણે મને એવું કીધું કે મહેશ આપણે 7 જન્મ જોડે રહીશું પણ પછી આ મને આંખો આવી છે ને તો હવે મળવા આવવાની ના પાડે. અલા તું જપને પણ પડ્યો શું કર્યા કરે છે. પહેલા સાજો થઈ જા મહેશ પછી શોધી કાઢશું તારા માટે. હમણાં એક આવ્યું જ છે. એવો હા પણ જીજુ હું તમને એક વાત કહું કોઈ પણ છોકરીના લગ્ન ના થતા હોય ને હા તો મને કહેજો કેમ કેમ કે હું જેને પણ પ્રેમ કરું છું ને એના લગ્ન થઈ જ જાય છે કોક જોડે. લા તું હમણાં મુખ ખાલી સાજો થા મને કોન્ટેક્ટ મળ્યો છે તને કરાવું. મૂકી દે ફોન. લે આ વાયરસ લઈને બેઠો. થઈ જશે કાકા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા શું આજનો પછી શું પ્રોગ્રામ છે તમારો? કઈ નહીં આ ગૂગલ્સ પહેરીને ઘેર. હું આજે મારી એક ફ્રેન્ડ છે. હા અરે ફ્રેન્ડ જ છે ભાઈ. હવે હા તે એની બર્થડે છે તો ચાલો તમારે પણ આવવું હોય તો ચાલો મજા આવશે. ના લા મારે નહીં આવું. તું જઈ આય. એમાં હું આવી શકાય. આમાં કેવું છોકરાની બર્થડે પાર્ટી હોય ને તું આવી જવું લાવે. છોકરીની બર્થડે પાર્ટીમાં એકદમ એવું ના આવે. કેમ? છોકરીની બર્થડે પાર્ટીમાં બહુ ફેર હોયલા. ફેર એટલે? આમાં કેવું છે છોકરીની બર્થડે પાર્ટી હોય ને હા એટલે બકાયદા પર્સનલ ફોન કરીને ઇન્વિટેશન આપવું પડે. હા છોકરીઓમાં એવું હોય. હા છોકરાની બર્થડે પાર્ટી તો વગર બોલાવે બધા જ આયા હોય. હા છોકરીઓની બર્થડે પાર્ટીમાં કેવું હોય કે એ દિવસે બર્થડે ગર્લને કંઈક આમ તમે કહી ના શકો. એમને તો પછી મોડું ચડે ખોટું લાગે. હા અહીં છોકરાની બર્થડે પાર્ટીમાં તો જેની બર્થડે હોય એને જ ધોયો હોય બરાબર મારે. છોકરીની બર્થડે પાર્ટીમાં એસ્ટિમેટ કરતાં 10 રૂપિયા વધારે બિલ આવે ને તો બબાલ થઈ જાય. હા છોકરાઓની તો પાર્ટી માટે તો ઘરના કાગળિયા ગીરવી મૂકી દે આ લોકો. બીજું શું છોકરીની બર્થડે પાર્ટીમાં છે ને લિસ્ટમાં ચેક કરે કોણ કોણ આવ્યું કોણ ના આવ્યું એ બધું. હા બરાબર છે. અહીંયા છોકરાઓમાં તો કોઈ પણ આવીને પાર્ટી કરીને જતું રહે વગર બોલાવે. 2-4 જણ તો દેખાતા જ હોય. ભાઈબંધના કોઈક ભાઈબંધો આવ્યા હોય ને એવું બધું. અને કેવું છોકરાઓની બર્થડે પાર્ટીમાં ગિફ્ટ નામનું કોઈ કન્સેપ્ટ જ ના હોય. કશું જ ના હોય ગિફ્ટના નામે. હા છોકરીઓની બર્થડે પાર્ટીમાં ગિફ્ટનું પ્રેશર 1 મહિના પહેલાંથી શરૂ થઈ જાય. હા હા અને છોકરીઓમાં છેલ્લે બધું ક્યુટ હોય એ લોકોનું બધું નાનું પીઝા અને પાણીપુરી ખાઈને આમ પાર્ટી હાર્ડ પાર્ટી એવું બધું લખે સ્ટેટસ પર. હા અહીંયા છોકરાઓમાં તો અહીંયા પી પીને ઢીંગલી થઈ ગયા હોય બધા. હગી બહેનના લગ્નમાં આટલો ખર્ચો ના કર્યો હોય પણ એવું પાર્ટીમાં કરી નાખે એવું. તમે બહુ પાર્ટીઓમાં ગયા લાગો છો. એટલે આ તો કઈ ડિફરન્સ સમજાવું છું. એટલે નથી આવવાના આજે? મારે નહીં આવતું જઈએ મજા કર. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.